સુરત ડીઆઈએલઆર લેન્ડમાર્ક કચેરીના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સુરત એસીબીના અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાતા એસીબી ટીમે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત એસીબી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત વસાવતા ભ્રષ્ટ અધિકારીઓને એક દાખલો બેસાડી કડક કાર્યવાહી સુરત એસીબી દ્વારા કરવામાં આવી છે। એસીબીના નાયબ અધિકારી આર ચૌધરીના જણાવ્યા પ્રમાણે સુરતની ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ વિરુદ્ધ એસીબીને એક લેખિત અરજી મળી હતી, જે અરજીની તપાસ નવસારી એસીબીના પીઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી। તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર અને તેના પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેંક એકાઉન્ટ સહિતની ડિટેલ્સ મેળવવામાં આવી હતી, જેનું ઝીણવટભરી રીતે એસીબીના નિષ્ણાત અધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। વિશ્લેષણ દરમિયાન તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ ચૌહાણ અને તેના પરિવારની 2 કરોડથી વધુની સંપત્તિ મળી આવી હતી, જેમાં 128.75%ની અપ્રમાણસર મિલકત મળી આવતા નવસારી એસીબીના પીઆઈ દ્વારા સુરત એસીબીમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એસીબીની તપાસમાં અધિકારીના કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું હતું, જેથી કચેરીના લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણની એસીબી દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રીએ કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે। ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક બાદ એક કાર્યવાહીના પગલે અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જી સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ, જેઓ ડીઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે।